तो चलो दोस्तों बात करिए डिग्री सिविल सेम 7 ની અંદર આવતા રેટ્રોફિટિંગ ઓફ સ્ટ્રક્ચરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ તમને દોસ્તો આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું। આ થિયોરિટિકલ સબ્જેક્ટમાં એટલા ટોપિકો ઉપર પહેલા વિશેષ ફોકસ કરજો, ત્યારબાદ અન્ય ટોપિકોનું પણ ઓવરવ્યૂ પ્રાપ્ત કરજો। તો અહીંયા દોસ્તો ચેપ્ટર નંબર 1 ની અંદર કોઝિસ ઓફ ડિસ્ટ્રેસ ઓફ કોન્ક્રીટ, કન્સ્ટ્રક્શન એરર તો ધી મોસ્ટ આઈએમપી છે અને ડિઝાઇન ડેફિશિયન્સી દોસ્તો આ ત્રણ ટોપિક કરી અને આપણે આગળ વધવાનું થાય। ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ દોસ્તો તો ટાઈપ્સ ઓફ ડિટોરેશન, એની અંદર ફિઝિકલ અને કેમિકલ ડિટોરેશનના નામ તમને પૂછે છે, તો એ બે મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીએ। ડ્યુરેબિલિટીની અંદર દોસ્તો વાત કરીએ તો એ શોર્ટ નોટ તમને 7 માર્ક્સની અંદર પૂછે છે। તો ડ્યુરેબિલિટીની ડેફિનેશન, એનું બેઝિક કન્સેપ્ટ, પછી એના ફેક્ટર અફેક્ટિંગ છે, રિક્વાયરમેન્ટ્સ આ બધું આપવામાં આવેલું છે, તો એ બધું થોડું લખી અને 7 માર્ક્સનું કન્ટેન્ટ તૈયાર કરવાનું। ઇફેક્ટ્સ ઓફ વેધરિંગ, ફ્રીઝિંગ અને થોઈંગ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરો। રિક્વાયરમેન્ટ્સ ઓફ કોન્ક્રીટ કવર મોસ્ટ આઈએમપી, AAR મોસ્ટ આઈએમપી, સલ્ફેટ અટેક, એસિડ અટેક, થર્મલ પ્રોપર્ટીઝ ઓફ કોન્ક્રીટ મોસ્ટ આઈએમપી છે, એમાં એક પ્રોપર્ટીનું નામ આપીને પૂછે છે તમને, આ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન। એના પછી કોરોઝન ઓફ રેઇન્ફોર્સમેન્ટ ઓફ કોન્ક્રીટ, એમાં કોરોઝન પ્રોસેસ અને મિકેનિઝમ એ પણ મોસ્ટ આઈએમપી છે। હવે આ રિટ્રોફિટિંગ સબ્જેક્ટની અંદર દોસ્તો તમને કેવી પેટર્નો જોવા મળે છે? જૂના પેપરો બધા જુઓ તો અમુક જે ટોપિકો છે ને દોસ્તો દર વખતે રિપીટ થાય છે એવા ટોપિકો છે, બરાબર। એટલે આ ટોપિકોમાંથી તમે આરામથી પાસ થઈ જશો એટલું કન્ટેન્ટ છે, તો ખાસ તૈયાર કરજો। ચલો છેલ્લે છે પછી કોઝિસ ઓફ ક્રેક્સ ઇન મેસનરી સ્ટ્રક્ચર। એના પછી વાત કરીએ દોસ્તો ચેપ્ટર નંબર 3 ની તો કન્ડિશન અસેસમેન્ટ અથવા તો કન્ડિશન સર્વે મોસ્ટ આઈએમપી। સિમ્ટમ્સ ઓફ ડિસ્ટ્રેસ આખું ટેબલ આપેલું છે, એમાં ખાલી સિમ્ટમ્સ તમને પૂછેલા હતા, બાજુમાં સ્કેચ પણ આપેલી છે, એનોથી પૂછી પણ આપણે તૈયાર કરી જવાય। નોન ડિસ્ટ્રક્ટિવ ઇવેલ્યુએશન ટેસ્ટ દોસ્તો એ ખાસ આઈએમપી છે, બરાબર। ડિસ્ટ્રક્ટિવ અને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટનો ડિફરન્સ પણ પૂછેલો છે, જે બુકમાં ના આપેલો હોય, જાતે બનાવવાનો છે। અને પછી એનડીટી ટેસ્ટ દોસ્તો તો બધી એનલિસ્ટ કરવાની પૂછી શકે। એક્સપ્લેન એની 1 એની અંદર ખાસ રિબાઉન્ડ હેમર ટેસ્ટ આપણે તૈયાર કરી દેવાનું, કારણ કે નામ આપીને તમને આ પૂછે છે, બરાબર, અને બહુ જૂની અને જાણીતી આપણી છે। એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 4 એમાં પાર્ટ 2 છે, A અને B। પાર્ટ A ની અંદર દોસ્તો ક્લાસિફિકેશન ઓફ રિપેર મટીરિયલ્સ મોસ્ટ આઈએમપી। પછી પોલિમર કોન્ક્રીટ અથવા તો મોર્ટાર્સ, એમાં 3 પ્રકારના આપેલા છે, એમાં PIC અને PPCC દોસ્તો નીચે પણ લખેલું છે, એ બે નામ આપીને પણ પૂછેલા છે। એના પછી ફાઇબર રેન્ફોર્સ્ડ કોન્ક્રીટ, વેક્યુમ કોન્ક્રીટ, શોર્ટક્રીટ અથવા ગુનાઇટિંગ, પછી રેકિંગ શોર અથવા એમાં ઇન્ક્લાઇન શોર, એના ટાઈપ્સ 3 ટાઈપ્સ છે દોસ્તો, એ નામ આપીને પૂછે છે, એટલે ખાસ આઈએમપી છે, આપણે તૈયાર કરીએ, બરાબર, ખાસ આઈએમપી છે, તૈયાર કરીએ। અને આ બધા પણ દોસ્તો આઈએમપી છે। રિપીટેડલી દોસ્તો કન્ટેન્ટ તો આ ચેપ્ટરમાં બહુ બધું આપેલું છે, પણ આટલું જ પૂછાતું આવેલું છે, તો આટલું ખાસ તૈયાર કરીને જવું। એના પછી વાત કરીએ પાર્ટ B ની તો ડેફિનેશન તૈયાર કરો, રિપેર, રિસ્ટોરેશન, રેટ્રોફિટિંગ અને રિહેબિલિટેશનની પણ આપેલી છે, તો એ પણ તૈયાર કરી જવાય। પછી લિસ્ટ ધ વેરિયસ ફેક્ટર્સ ટુ બી કન્સિડર્ડ વેન ચૂઝિંગ અ રિપેર ટેકનિક, બુકમાં નથી આપ્યું, જાતે આપણે તૈયાર કરવાનું। ક્રેક રિપેર ટેકનિક્સ દોસ્તો 12 આપેલી છે, એમાં સ્ટિચિંગ વાળી મોસ્ટ આઈએમપી છે, નામ આપીને પૂછે છે, બાકી બીજી 1-2 તૈયાર કરી દેવાની। જેકેટિંગની અંદર દોસ્તો બીમ અને કોલમ જેકેટિંગ એ પણ મોસ્ટ આઈએમપી છે। બીમ અને કોલમમાં પર્ટિક્યુલર વાત કરીએ તો કોલમનું મોસ્ટ આઈએમપી છે, એ ખાસ તૈયાર કરો। ગ્રાઉટિંગ ધી મોસ્ટ આઈએમપી છે। ફાઇબર રેપ ટેકનિક ધી મોસ્ટ આઈએમપી છે। રિપેર્સ ઓફ લીકેજ ફ્રોમ ટેરેસ ધી મોસ્ટ આઈએમપી, રિપીટેડલી દોસ્તો પૂછાય છે। અંડર વોટર રિપેર પણ 2-3 વખત પૂછાયેલું છે। ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ દોસ્તો આપણે, ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ, બરાબર, ઘણા બધા પ્રકારના આપેલા છે, બધા મસ્ત તૈયાર કરી જાઓ। ડે ટુ ડે રિપેર્સ એઝ પર CPWD એ પણ નામ આપીને પૂછેલું છે। અને કોરોઝન મિટિગેશન ટેકનિક્સ, આટલું તૈયાર કરો એટલે તમારો આ રેટ્રોફિટિંગ સબ્જેક્ટ છે એ મસ્ત તૈયાર થઈ જાય, સારો તૈયાર થઈ જાય, તો ખૂબ સારા માર્ક્સ તમે મેળવી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ। થેન્ક યુ સો મચ।